वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में वार्ड अफसर्स के साथ एक मीटिंग का आयोजन हुआ। स्वच्छता के मुद्दे को लेकर वडोदरा का जो क्रम है वो नीचे आ गया है, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से सभी वार्ड अफसर के साथ एक जरूरी मीटिंग बुलाई गई थी। स्वच्छता को लेकर और साथ ही हेरिटेज इमारतों को बरकरार रखने और साथ ही पर्यावरण के मुद्दे को लेकर भी जरूरी सुझाव के लिए इस बैठक में चर्चाएं की गई थी। इसी के साथ म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ज्यादातर जोर सॉलिड वेस्ट सेग्रीगेशन पर दिया गया था, तो वहीं वडोदरा के 134 जितने गार्डन प्लास्टिक फ्री हो और साथ ही स्वच्छ रहे, इसीलिए गार्डन शाखा के अधिकारियों के सुझाव भी लिए गए थे। जन भागीदारी से वडोदरा शहर को स्वच्छ और सुंदर बनाया जा सकता है, ऐसा अनुरोध वडोदरा के म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से इस दौरान किया गया था। तब इस मीटिंग के बाद म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने इस बारे में ज्यादा जानकारी भी दी। આજે 3 બેઠક અમે કરવામાં આવી છે। સૌપ્રથમ જે બેઠક છે રેગ્યુલર રિવ્યુ મીટિંગ છે, આમાં જે નવા પ્રોજેક્ટ્સ અહીંયા બરોડા ખાતે ચાલી રહ્યા છે અથવા જૂના સ્વર્ણિમ અમૃત ફંડ્સમાં પણ જે ચાલી રહ્યા છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું। ઘણા બધા એવા મુદ્દાઓ હતી કે જેની અંદર ગાર્ડનની અંદર સ્વચ્છતાની ઉપર કેવી રીતે જાળવી કરી શકાય। ટ્રીમિંગ ગાર્ડન પબ્લિક માટે લગભગ 234 પબ્લિક ગાર્ડન્સ છે, એને કેવી રીતે સારા ફેસિલિટીઝ અમે આપી શકીએ, આવનારા દિવસોમાં ટોયલેટ ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ કરી શકીએ અને પબ્લિકનું માટે પબ્લિક સ્પેસીસમાં લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ, ગાર્ડન અને પબ્લિક એરિયાસ એને કેવી રીતે અમે સારું ફેસિલિટી આપી શકીએ પબ્લિક માટે, એના ઉપર પરામર્શ કરવામાં આવ્યો। સાથે સાથ જે અત્યારે જે રોડ રિપેર્સ અને બ્રિજેસની કામગીરી ચાલી રહ્યા છે એના પણ વહેલા તકે પૂરું કરવા માટે અમે અત્યારે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમને પણ રિવ્યૂ કરવામાં આવ્યો। એટલે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમમાં લગભગ ગયા મહિનામાં આપણા પાસે 7,000ની આજુબાજુ ગ્રીવન્સીસ આવેલી, આમાં 7,500માંથી લગભગ ક્લોઝ ટુ 7,000 પૂરું થઈ ગયું છે। હવે ગઈકાલના દિવસમાં 240 હતી અને આજના દિવસમાં 400 કમ્પ્લેન્ટ્સ અમે ફરી રિવ્યૂ કરી રહ્યા છે। એમાં મલ્ટિપલ સોર્सेसથી અમે લઈ રહ્યા છે। એક તો ફોન કોલ્સ, ઈમેલ્સ, પત્ર વ્યવહાર, પછી વોટ્સએપ મેસેજીસ, પછી આપણા ટોલ ફ્રી નંબર, પછી માય વડોદરા એપ, બધામાંથી જે ગ્રીવન્સ સિસ્ટમ છે આમાંથી જે ગ્રીવન્સીસ આવે છે એ વોર્ડ વાઇઝ કન્ટિન્યુઅસ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમના મારફતે પણ શું નિરાકરણ લાવ્યા, કેટલા સમયમાં લાવ્યા અને કેટલા સમયમાં જે લાવવાની બાકી છે એના ઉપર ફોલોઅપ રિવ્યૂ મિકેનિઝમ એ ઉપર અમે રિવ્યૂ કરવામાં આવ્યું છે। સાથે સાથ જે CND વેસ્ટ નાખનાર ઉપર પણ કડક પગલાં લેવા માટે આજે સવારે પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ ટીમ વિઝિટ કરીને આવી છે। એમાં સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરીને આવનારા દિવસોમાં દંડનીય પ્રક્રિયા કેવી રીતે થઈ શકે એના ઉપર પણ અત્યારે કાળજી લઈ રહ્યા છે। વેસ્ટ ડિસ્પોઝલ મેકેનિઝમમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ કેવી રીતે સારું કરી શકાય, સાથે સાથ સેગ્રીગેશનનો ઉપર પણ ફોકસ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।